વિદ્યાર્થી મિત્રો, ચોથા લેક્ચરમાં આપણે જોયું કે કોસ ઇન્વર્સનો પ્રદેશ અને વિસ્તાર શું છે, ટેન ઇન્વર્સનો પ્રદેશ અને વિસ્તાર શું છે. ત્રીજા લેક્ચરમાં આપણે સાઇન ઇન્વર્સનો પ્રદેશ અને વિસ્તારને વિગતવાર આપણે સમજ્યા. અહીં આ લેક્ચરમાં આપણે શું કરીશું કે બધા જ બાકીના એટલે કે સેક ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ, કોટ ઇન્વર્સ એના પ્રદેશ અને વિસ્તારની યાદી બનાવીશું. ઓલરેડી મેં યાદી બોર્ડ પર લખી દીધી છે. જેનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે તે હું તમને અહીં સમજાવીશ, બરાબર છે. અને કેટલાક મહત્ત્વના પરિણામો વિશે ચર્ચા કરીશ આપણે. અને એ જે છે એ મહત્ત્વના પરિણામોનો ઉપયોગ 2.1 સ્વાધ્યાય માટે થાય છે. અને એ આપણે 2.1 સ્વાધ્યાય જે છે આપણે સરળતાથી એના ઉપયોગથી આપણે કરી શકીશું. તો જોઈ લે. ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ એમાં સાઇન ઇન્વર્સ જેનો પ્રદેશ -1 થી 1 છે અને વિસ્તાર -π/2 થી π/2 છે. તેવી જ રીતે કોસ ઇન્વર્સ એનો પ્રદેશ -1 થી 1 છે અને આ 0 to π છે. ટેન ઇન્વર્સનો R છે અને આ ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 છે. આજે આપણે આ ત્રણેય ત્રિકોણમિતિય પ્રતિવિધિઓના પ્રદેશ અને વિસ્તાર આપણે વિગતવાર અભ્યાસ કર્યો જ છે. તેવી જ રીતે આપણે કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. પરંતુ સમયના ભાવે આપણે શું કરીશું કે આનો આપણે સમજૂતી જે લીધી છે તમે પોતે સમજી શકો છો, બરાબર છે. પોતે તમે ટ્રાય કરો અને કોઈ ડાઉટ આવે તો તમે પૂછજો શું છે. અગર તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે કરી શકો. બાકી દાખલા સોલ્વ કરવા માટે તમને આટલું કાફી છે, આટલું યાદ રાખવાનું છે તમારે. કોટ ઇન્વર્સ જે છે એ R પ્રદેશ છે અને 0 to π ઓપન ઇન્ટરવલ થશે. સેક ઇન્વર્સ R -1 to 1 છે અને આ 0 to π અને સેક π/2 માટે વ્યાખ્યાયિત હોતું નથી એટલે એમાંથી π/2 ને આપણે દૂર કરવું પડશે. કોસેક ઇન્વર્સ R -1 to 1 રહેશે અને એ કોસેક જે છે 0 માટે વ્યાખ્યાયિત હોતું નથી એટલે -π/2 એટલે 0 આન્સર મળવાનો જ નથી. એટલે -π/2 to π/2 -0 કરીને 0ને આપણે રિમૂવ કરવાનું રહેશે. હવે જે આ વિસ્તાર જે અને પ્રદેશ અને વિસ્તાર જે આપણે યાદ રાખીશું એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ, ખાસ કરીને વિસ્તાર. તો અહીં હું એક એક્ઝામ્પલ લઉં છું, જોઈ શકો છો તમે. સાઇન ઇન્વર્સ સાઇન π/6. હવે અહીં જે કિંમત છે એ કિંમત એ -π/2 to π/2 માં હોવું જોઈએ. કારણ કે આપણે એનો વિસ્તાર -π/2 to π/2, સવૃત અંતરાલ -π/2 to π/2 હોવો, એનો અર્થ એ થાય કે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સ જ્યારે હશે ત્યારે આપણે એક્સ લખી શકીએ. પણ ક્યારે? જ્યારે અહીં આપેલો એક્સ જે છે એ આ અંતરાલમાં હોવો જરૂરી છે. -π/2 to π/2 અંતરાલમાં આ એક્સ હશે તો જ આપણે સાઇન ઇન્વર્સ અહીં રિમૂવ થશે. રિમૂવ તો નહીં કહી શકીએ પણ આપણે એમ કહીશું કે એ અહીં તદે વિધેય બનશે. તદે વિધેય બનશે, આ એક્સ થશે અને એનો આન્સર એક્સ આવશે. આ રીતે કેમ તદે વિધેય બનશે? તો આપણે જાણીએ છીએ કે એફ ઇન્વર્સ ઓફ એફ અને એફ ઓફ એફ ઇન્વર્સ એનો આન્સર આઈ આવે છે. આ આપણે પ્રથમ પ્રકરણમાં આપણે વિસ્તારથી ભણીશું. હમણાં તમારે યાદ રાખવાનું છે કે આ જે છે આ એફ ઇન્વર્સ અને એફ એનું જે સંયોજન છે આવી રીતે સાઇન ઇન્વર્સ સાઇન આવું આવે ત્યારે આઈ થઈ જતું હોય છે. અને આઈ એટલે IX એટલે એક્સ તદે વિધેય. જે અંદર એક્સ હોય તો બહાર આન્સર પણ એક્સ જ મળશે, બરાબર છે. ટૂંકમાં તમે એવી રીતે પણ યાદ રાખેલું કે ભાઈ અહીં સાઇન ઇન્વર્સ અને સાઇન એક્સ રિમૂવ થાય છે, કેન્સલ થાય છે. પણ હકીકતમાં આવું થાય છે એ અત્યારે હું તમને બતાવી રહ્યો છું. પરંતુ તમે એવી રીતે કેન્સલ થાય એવું પણ તમે ધ્યાનમાં રાખી શકો. અથવા તો સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સની કિંમત એક્સ આવે ક્યારે? જ્યારે એક્સ -π/2 to π/2 માં હોય. હવે જો અહીં હું એવું એક્ઝામ્પલ આપી રહ્યો છું કે જેમાં અહીં આ એક્ઝામ્પલ છે એમાં તમે જોઈ શકો છો કે અહીં આ એક્ઝામ્પલ છે એમાં તમે જોઈ શકો છો કે આ π/6 છે એનો આન્સર π/6 આવશે. કારણ કે π/6 એ -π/2 to π/2 માં આવેલું છે એટલે આપણે π/6 લખી શકીએ છીએ, બરાબર છે. કારણ કે π/6 કેવી રીતે આવેલું છે તમે જોઈ શકો છો. આ છે આ એકમ વર્તુળ છે, આ 0 છે, આ π/2 છે, આ પાઈ છે, આ -π છે, આ -π/2 છે. અને આપણે જે -π/2 to π/2 વાત કરીએ છીએ એ અહીંથી આટલા છે. એટલે કે એમાં ચોથું ચરણ અને એમાં પ્રથમ ચરણનો સમાવેશ થાય છે.
બીજું ચરણ અહીં આવેલું છે, ત્રીજું ચરણ અહીં આવેલું છે, બરાબર છે. ઓકે. અને આપણે એ પણ જાણીએ છીએ કે પ્રથમ ચરણમાં બધા વિધેયો ધન હોય છે, આમાં સાઇન ધન હોય છે, આમાં ટેન ધન હોય છે, અને આમાં ઓલ એસ ટીસી કોસ ધન હોય છે. અહીં સાઇન ધન હોય છે એટલે કોસેક પણ ધન હોય છે, ટેન ધન હોય છે એટલે કોટ ધન હોય છે, એ કોસ ધન હોય છે તો સેક પણ ધન હશે. ઓલ એટલે બધા જ ધન હોય છે. હવે આ π/6 જે છે એ 0 to π/2 માં આવેલો છે, એટલે કે -π/2 to π/2 માં આવેલો છે, એટલે આપણે એનો આન્સર લખી શકીએ. પરંતુ જો માની લો કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 5π/6 હોય તો આપણે એનો આન્સર 5π/6 ન લખી શકીએ, કારણ કે 5π/6 એ -π/2 to π/2 માં આવેલો નથી, આ અંતરાલમાં આવેલો નથી. કારણ કે -π/2 to π/2 અને આપણે અંતરાલને આ કહીશું જેમાં પહેલું અને ચોથું ચરણનો સમાવેશ થાય છે, જ્યારે 5π/6 બીજા ચરણમાં આવેલો હોય છે. π-π/6 5π/6 જે છે એ બીજા ચરણમાં આવેલો છે, એટલે એ એની બહાર છે, એટલે એનો આન્સર એ આવશે નહીં. તો આવા દાખલાને કરવું કેવી રીતે? તો આવા દાખલાને આપણે સાઇન ઇનવર્સ આપણે શું કરીશું, સાઇન અને આને લખીશું π-π/6, જેનો જવાબ આવે છે 5π/6. આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ π-π/6? તો આપણે જાતે મૌખિક ગણતરી કરીને બી કરી શકીએ, અને જો તમારે જાણવું જ હોય કે કેવી રીતે આવ્યું તો તમે આવી રીતે લખી શકો, મૌખિક ગણતરી કરીને બી કરી શકો, અથવા આવી રીતે ગણતરી કરીને પણ તમે લખી શકો. એમાં શું કરવાનું હોય છે કે 6નો નજીકના અવયવી અહીં લખવાનો હોય છે. તો 6નો નજીકનો અવયવી 6 જ છે, જે 5ને ખૂબ જ નજીક છે. 5નો નજીક 6નો અવયવી 6 છે, 5ની નજીકનો. 5ની નજીકનો કયો છે? 6 છે ને, 6 એ 5ની નજીક છે. તો એ જે છે 6π થશે અહીં, અને એમાંથી કેટલા માઇનસ કરે તો 5π આવે, તો π માઇનસ કરે તો આવે, અને નીચે 6 આવશે. એટલે હવે 6π - π સોરી આપણે સેપરેટ કરી દે, અને આની નીચે આ મૂકીશું તો 6π/6 થશે, અને અહીં સેપરેટ કરીએ તો આ 6 થશે, 6 કેન્સલ થશે, એટલે π - π/6. તમે આ રીતે પણ એને સમજી શકો છો, બરાબર છે. તો હવે આ π - π/6 તો આપણે જાણીએ છીએ કે આ π છે એ π - θ એટલે બીજું ચરણ, અને બીજા ચરણમાં સાઇન ઓલ એસ ટી સી પ્રમાણે અહીં સાઇન ધન છે. એટલે આપણે શું કરીશું, તો આ પહેલાં તો આપણે લખીશું કે સાઇન ઇનવર્સ ઓફ સાઇન π - π/6 સાઇન π/6 થશે, અને પછી એનો આન્સર શું આવશે, π/6. તો આવી રીતે આપણે જ્યારે કોઈ ખૂણો આ અંતરાલમાં ન હશે તો તેને આપણે તે અંતરાલમાં રૂપાંતરિત કરીશું, અને પછી તેનો જવાબ લાવીશું. એટલે જવાબ તો મળવાનો છે, જવાબ ન મળશે એવું નહીં, જવાબ તો મળશે, પણ આપણે એડજસ્ટમેન્ટ કરવું પડશે, બરાબર છે. તો તેવી જ રીતે તમારે એ સમજવાનું છે કે ભાઈ cos ઇનવર્સ ઓફ cos x નો આન્સર જે છે આપણો x ક્યારે આવશે, કે જ્યારે એ 0 to π માં હશે. તેવી જ રીતે tan ઇનવર્સનો આન્સર, tan ઇનવર્સ tan x નો આન્સર x ક્યારે આવશે, જ્યારે x આ અંતરાલમાં હશે, એના વિસ્તારમાં હશે, તો જ આપણે એને બહાર લખી શકીએ છીએ. એવી જ રીતે બધા માટે સમજી લેવાનું છે. કોટ ઇનવર્સ, સેક ઇનવર્સ, કોસેક ઇનવર્સ માટે પણ એવી રીતે સમજી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે અહીં આ વિસ્તારનો ઉપયોગ કેવી રીતે કરવાનો, કે જ્યારે આપણે સાઇન ઇનવર્સ ઓફ સાઇન એક્સની વાત કરતા હોઈએ ને આપણે એક્સ જવાબ લખવાનો હોઈએ, ત્યારે આપણે કન્ફર્મ કરી લેવું જોઈએ કે આ એક્સ જે છે આ અંતરાલમાં આવેલો છે. અને ન આવેલો હોય, આવી રીતે ન આવેલો હોય, અહીં તમે ધ્યાન આપજો, અહીં ન આવેલો હોય આવી રીતે, તો આપણે એને આવી રીતે રૂપાંતરિત કરીને આવી રીતે આપણે એનો જવાબ કાઢી શકીએ છીએ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી ગઈ હશે કે વિસ્તારનો ઉપયોગ કેવી રીતે કરવાનો. હવે એ જ વિસ્તારની મદદથી આપણે કેટલાક મહત્વના પરિણામો વિશે ચર્ચા કરીએ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સાઇન ઇનવર્સ, પહેલું પરિણામ છે સાઇન ઇનવર્સ ઓફ -x, એના વિશે લખવાના છે આપણે. cos ઇનવર્સ ઓફ -x, cos ઇનવર્સ ઓફ -x એના વિશે આપણે લખવાના છે. પછી લખવાના છે tan ઇનવર્સ ઓફ -x વિશે લખવાના છે, અને પછી લખવાના છે cot ઇનવર્સ ઓફ -x વિશે લખવાના છે. પછી લખવાના છે આપણે sec ઇનવર્સ ઓફ -x વિશે લખવાના છે. પછી લખવાના છે cosec ઇનવર્સ ઓફ -x. આ રીતે આપણું એટલું લખવાના છે. તો એમાં હું તમને એને પણ યાદ રાખવાની હું તમને તરકીબ આપું છું. તરકીબને કહી શકાય, અને આપણે બેસિક કોન્સેપ્ટ જ કહી શકીએ કે કેવી રીતે આપણી પાસે જે નોલેજ છે એનો આપણે ઉપયોગ કરવો.
ઓલરેડી આપણી પાસે જે નોલેજ છે આપણે આ નોલેજ મેળવ્યું છે, વિસ્તાર આપણે યાદ રાખ્યા છે. અહીં તમે ધ્યાન આપજો સાઇન વિધેયનો વિસ્તાર, અહીં ધ્યાન આપજો સાઇન વિધેય સાઇન ઇન્વર્સનો જે વિસ્તાર છે એ -π/2 to π/2 છે. બરાબર છે. એટલે સાઇન ઇન્વર્સના વિસ્તારમાં ઋણ કિંમતો પણ છે, જ્યારે કોસ ઇન્વર્સના વિસ્તારમાં તમે જોઈ શકો છો ઋણ કિંમતો નથી. 0 to π એટલે બધું ધન જ છે. tan ઇન્વર્સના વિસ્તારમાં તમે જોઈ શકો -π/2 to π/2 એમાં ઋણ છે. કોટ ઇન્વર્સના વિસ્તારમાં ધન છે, સેક ઇન્વર્સના વિસ્તારમાં ધન છે, કોસેક ઇન્વર્સના વિસ્તારમાં વળી પાછું ઋણ છે. બરાબર છે. ધન તો છે પણ ઋણ બી છે, ઋણ અવેલેબલ છે. તો જેના વિસ્તારમાં ઋણ અવેલેબલ છે, સાઇન ઇન્વર્સના વિસ્તારમાં ઋણ અવેલેબલ છે તમે જોઈ શકો છો, tan ઇન્વર્સના વિસ્તારમાં ઋણ અવેલેબલ છે તમે જોઈ શકો છો, અને કોસેક જેના વિસ્તારમાં ઋણ અવેલેબલ છે તેમાં આ પરિણામમાં તેમાં આપણે લખીશું. અહીં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ જે પરિણામ આપણે લખીશું ત્યારે આપણે અહીં સાઇન ઇન્વર્સ ઓફ -x, tan ઇન્વર્સ ઓફ -x અને કોસેક ઇન્વર્સ ઓફ -x માટે આપણે માઇનસ સાઇન બહાર કાઢીને લખીશું, કારણ કે સાઇન x અહીં આપણે ધન લઈ રહ્યા છે, x > 0 લઈ રહ્યા છે, એટલે આ સાઇન જે છે બહાર કાઢી લઈશું આપણે અને સાઇન ઇન્વર્સ x લખીશું. એટલે આ સાઇન બહાર નીકળી જશે. ક્યાં નીકળશે? પાછું tan ઇન્વર્સમાં -tan ઇન્વર્સ x થઈ જશે. પછી ક્યાં જવાબ આવશે એવો? તો કોસેક ઇન્વર્સ x. તો આ કોસેક ઇન્વર્સ xમાં આપણે -કોસેક ઇન્વર્સ x થઈ જશે. મેં તમને કીધું આ 3 વિધેયો એવા છે, સાઇન ઇન્વર્સ, tan ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ એવા વિધેયો છે કે જેના વિસ્તારમાં તમે જોઈ શકો છો અહીં કે સાઇન ઇન્વર્સ, tan ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ એનો વિસ્તાર જુઓ, ઋણ કિંમતો પણ ધરાવે છે. tan ઇન્વર્સનો વિસ્તાર ઋણ કિંમત ધરાવે છે, કોસેક ઇન્વર્સનો વિસ્તાર ઋણ કિંમત ધરાવે છે, એટલે એનામાંથી આ માઇનસ ચિહ્ન આપણે બહાર કાઢી શકીએ છીએ. આ માઇનસ ચિહ્ન જે છે એ બહાર આવી રીતે આવી જશે, એટલે એનો ઋણ જવાબ આવી શકે છે. બરાબર. આ જે છે એના વિસ્તારમાં કોસનો વિસ્તાર જોશો તમે, કોસનો વિસ્તાર અહીં તમે જુઓ કેવી રીતે છે. કોસ ઇન્વર્સ ઓફ જે છે કોસ ઇન્વર્સનો વિસ્તાર 0 to π છે, એમાં ઋણ કિંમત નથી, એટલે આ આન્સર માઇનસ સાઇન બહાર આવશે નહીં. એને કેવી રીતે કરવા પડશે? π - cos ઇન્વર્સ ઓફ x કરવું પડશે. પછી અહીં આપણે કરવું પડશે π - cot ઇન્વર્સ ઓફ x, આવું લખવું પડશે. અહીં લખવું પડશે π - sec ઇન્વર્સ ઓફ x. એટલે આની કિંમત હંમેશા ધન જ આવશે. બરાબર છે. આની કિંમત છે કોસ ઇન્વર્સની કિંમત છે, પછી આપણે જોઈએ તો અહીં કોટ ઇન્વર્સની કિંમત છે અને આ સેક ઇન્વર્સની કિંમત. એમાં જો પાઈ માઇનસ કરીને એને લખવામાં આવશે, કારણ કે એના વિસ્તારમાં ઋણ કિંમતો નથી. જો તમે વિસ્તારમાં ઋણ કિંમતો નથી મતલબ એ ઋણ મળવાના જ નથી, એટલે ઋણ કિંમતો ન મળશે. સમજ્યા તમે? તો આવી રીતે આપણે એને લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલાઓ આપણે જોઈ લઈએ કે કેવી રીતે કરી શકાય, એટલે એક્સરસાઇઝના દાખલા તમને આવડવા માટે. બરાબર છે. આજે હું આ કોન્સેપ્ટ ભણાવી રહ્યો છું એ સ્વાધ્યાય 2.1 તમે સરળતાથી સોલ્વ કરી શકો એના માટે સમજાવી રહ્યો છું. એના માટે તમારે શું યાદ રાખવાનું છે? આ વિસ્તાર યાદ રાખવાના છે અને આ ખાસ યાદ રાખવાનું છે કે આ જે કિંમતો છે એ કેવી રીતે ઋણ બહાર નીકળે છે એ તમારે યાદ રાખવાનું છે. હું હવે દાખલા કરવા જઈ રહ્યો છું. હું મારી રીતે કેટલાક ઉદાહરણો તમને સમજાવું છું. એ ઉદાહરણો તમને સ્વાધ્યાયના દાખલા તમને ગણવા માટે કામ લાગશે. બરાબર છે. અને તમે જોઈ લેજો અને સ્વાધ્યાય કરજો. 2.1 સ્વાધ્યાય કરજો અને એમાં કોઈ ડાઉટ આવે તો તમે મને પૂછી શકો છો પાછા. બરાબર છે. ઓકે, ચલો જુઓ કેવી રીતે. ફર્સ્ટ આપણે સાઇન ઇન્વર્સ હાફ લઈશું. આપણે કારણ કે હાફ કેમ લઈશું? કારણ કે એનો પ્રદેશ જે છે એ -1 થી 1 છે, એટલે -1 થી 1 માની કોઈ બી કિંમત આપણે અહીં લઈ શકીએ છીએ. આ -1 થી 1 છે એટલે આપણે અહીં કોઈ બી કિંમત આપણે અહીં લઈ શકીએ છીએ. બરાબર છે. તો આ સાઇન ઇન્વર્સ ઓફ હાફ આપણને ખબર છે કે સાઇન, એના માટે એક ટેબલ, તમારે જે 10મા ધોરણનું ટેબલ છે એ ચિહ્નોનું જે કિંમતોનું ટેબલ છે યાદ રાખો. એ તમે 11માં પણ યાદ રાખ્યું છે કે સાઇનની હાફ કિંમત કોના માટે મળે છે? તો સાઇનની હાફ કિંમત સાઇન π/6 માટે મળે છે. એટલે આપણે હાફની જગ્યા પર સાઇન π/6 લખી શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ ગયા તેમ સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સ, એટલે અહીં આ એક્સ આવશે. એક્સ અહીં આપણને ખબર છે કે π/6 એ -π/2 to π/2 માં આવેલું છે, એટલે અહીં π/6 આપણે સીધું લખી દઈશું. તો આવી રીતે આપણે આન્સર કાઢીશું. બીજો આન્સર છે
બીજો આન્સર આપણે જોઈએ કે ભાઈ બીજો ક્વેશ્ચન જોઈએ આપણે સાઇન ઇનવર્સ ઓફ -1/2 એને આપણે કેવી રીતે ગણતરીમાં લઈશું. તો સાઇન ઇનવર્સ ઓફ -1/2 એટલે આ નેગેટિવ છે, એટલે આ સૂત્ર મુજબ આ સાઇન ઇનવર્સ ઓફ -x માઇનસ સાઇન ઇનવર્સ ઓફ x એટલે માઇનસ સાઇન ઇનવર્સ ઓફ હાફ થશે અને આન્સર આવશે. હવે સાઇન ઇનવર્સ ઓફ હાફ એટલે સાઇન ઇનવર્સ અને સાઇનની કિંમત હાફ કોના માટે છે તો સાઇન π/6 માટે છે, એટલે આપણો આન્સર આવશે આ માઇનસ પોતાની જગ્યા પર આ રિમૂવ થશે અને π/6 આન્સર આવશે. અને આપણને ખબર છે કે અહીંયા આપણે આટલું જ જોવાનું છે, આ π/6 -π/2 to π/2 માં છે એટલે આપણે લખી શકીએ છીએ સીધું. તેવી જ રીતે કોસ ઇનવર્સ અગર -1/2 હશે તો શું આન્સર આવશે. તો કોસ ઇનવર્સ -1/2 હશે તો કોસ ઇનવર્સ આ સૂત્ર માઇનસ કોસ ઇનવર્સ ઓફ એક્સનું જે સૂત્ર છે -x નું સૂત્ર પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ, બસ સેમ એક્સની જગ્યા પર હાફ છે તો પાઈ માઇનસ કોસ ઇનવર્સ હાફ આવી રીતે થશે. હવે આ પાઈ માઇનસ કોસ ઇનવર્સ ઓફ કોસ π/3 થશે અને હવે આ અહીં આમાં π/3 આન્સર આવશે કોસ ઇનવર્સ કોસ π/3, કારણ કે કોસ π/3 હાફ થાય છે, કોસ π/3 ની કિંમત હાફ થાય છે એટલે અહીં શું થશે પાઈ માઇનસ π/3 થશે અને આન્સર આવશે 3. અહીં લસાઅ લઈશું આપણે એટલે 3π માઇનસ π/3 એટલે કે 2π/3. તો વિદ્યાર્થી મિત્રો સાઇન ઇનવર્સ ઓફ હાફ, સાઇન ઇનવર્સ ઓફ -1/2, કોસ ઇનવર્સ ઓફ -1/2, તેવી જ રીતે તમે અન્ય બીજા દાખલાઓ તમે જોઈ શકો છો. જેવી રીતે એક ઉદાહરણ બીજું સમજાવી દઉં છું તમને, એક બે ઉદાહરણો બીજા સમજાવી દઉં છું. જેવી રીતે કે ચોથું ઉદાહરણ આપણે સમજીએ. tan ઇનવર્સ ઓફ -1. તો આપણે જાણીએ છીએ કે tan વિધેય જે છે અગર માઇનસ હશે તો આ માઇનસ સાઇન બહાર નીકળશે એટલે આન્સર આવશે માઇનસ tan ઇનવર્સ ઓફ 1 થશે અને tan ઇનવર્સ ઓફ tan π/4 થશે અને આ રિમૂવ થશે અને આન્સર -π/4 થશે. હવે વિદ્યાર્થી મિત્રો બધી જ વખતે આ કરવાની જરૂર નથી. તમને ખબર છે કે ભાઈ અહીં tan ઇનવર્સ 1 થવાનો છે અને tan ઇનવર્સ 1 π/4 થવાનું છે, તમે સીધું આન્સર તમે લખી શકો છો. આ દરેક આન્સર તમે સીધા હાફ છે તો ડાયરેક્ટ π/6 લખી શકો છો. પણ જ્યારે તમારી પ્રેક્ટિસ વ્યવસ્થિત થઈ જાય પછી તમે લખી શકો છો કે જેમાં તમારી ભૂલ ઓછી હોય, તમારી ભૂલ ઓછી હોય અને તમે ડાયરેક્ટ. પણ પહેલાં તમારે પ્રેક્ટિસ કરવાની છે, પ્રેક્ટિસ કરીને પછી તમારે સૂત્રો પાકા કરવાના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. સૂત્રો પાકા કરવા વગર તમે દાખલા સમજવાની કોશિશ કરશો કે દાખલા ગણવાની કોશિશ કરશો તો તમને આવડવાના નથી. તમારે સૂત્રો પાકા કરવા પડશે, કારણ કે આ પ્રકરણ તમને મેં કીધું તેમ સૂત્ર આધારિત પ્રકરણ છે. સૂત્રો આવડશે તો દાખલા આવડશે. બરાબર છે. આપણને વિચારવાની જરૂર ક્યારે પડશે, જ્યારે આપણે થિયોરિટિકલ જે કોન્સેપ્ટથી આપણે વિચારીશું તે ક્યારે પડશે, જ્યારે ટ્વિસ્ટેડ સમ આવશે ત્યારે આપણે એના વિશે વિચારવાનું રહેશે. પણ મોટાભાગના દાખલા આપણા સીધા આન્સરવાળા દાખલા હશે. બરાબર છે. એટલે તે ખરેખર આપણને ખૂબ જ સરળ લાગશે. જોઈ શકો છો તમે કે આ ફિફ્થ હજુ એક ઉદાહરણ આપી દઉં. જે રીતે સેક ઇનવર્સ ઓફ -√2. તો આપણે જાણીએ છીએ કે સેકમાં બી પાઈ માઇનસ સેક ઇનવર્સ થાય છે, તો આપણે પાઈ માઇનસ સેક ઇનવર્સ લખી શકીએ છીએ √2. અને તમને ખબર હોય કે ભાઈ આ √2 સેક ઇનવર્સ જે અહીં ખૂણો લખવાના છે સેક π/4 તે તમને ખબર છે તો ડાયરેક્ટ π/4 તમે લખી શકો છો. અને તમે ગણતરી કરીને લખવું હોય તો આવી રીતે મારે તો ગણતરી કરીને જ બતાવવું પડશે, કારણ કે મારે બધા વિદ્યાર્થીઓ માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું એટલે હું ગણતરી કરીને બતાવીશ. તમારે ડાયરેક્ટ લખવું હોય તો અહીં ડાયરેક્ટ પણ જવાબ લખી શકો છો. બરાબર છે. એટલે કે આ સેક ઇનવર્સ ઓફ આ sec π/4 હું બતાવીશ. sec π/4 √2 થાય છે. હવે આ રિમૂવ થશે પાઈ માઇનસ π/4 આ મેથડ છે અને 3π/4. અગર કોઈ સ્ટુડન્ટ આ સ્ટેપ સ્કીપ કરવા માંગતું હોય તો કરી શકે છે. ડાયરેક્ટ આના પછી તમે આન્સર લખીને આન્સર લખી શકો છો. તો આ છે આપણા સ્વાધ્યાય 2.1 કોન્સેપ્ટ કે સ્વાધ્યાય 2.1 આપણે કેવી રીતે કરવું. બરાબર છે. સ્વાધ્યાય 2.1 તમે સરળતાથી સોલ્વ કરી શકો એના માટેના મેં કોન્સેપ્ટ સમજાવ્યા છે. હવે તમે 2.1 તમે જાતે ટ્રાય કરો અને તમારા જે પણ ડાઉટ્સ આવે તે મને પર્સનલી પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ.